રક્ષાબંધન તહેવારે ભરૂચ સિટી બસ સુવિધા દ્વારા બહેનો અને બાળકોને એક દિવસ મફત મુસાફરીની ભેટની પાલિકાની જાહેરાત વચ્ચે કેટલીક બહેનો ખુશ હતી તો અપૂરતી સેવાને પગલે કેટલીક બહેનો અટવાઈ હતી, જેઓમાં નારાજગી જણાઈ હતી। આ મુદ્દે રિક્ષા એસોસિએશનના પ્રમુખે પાલિકા સત્તાધીશ જનતાને મૂર્ખ બનાવી છે અને માત્ર 4 રૂટ પર જ સિટી બસ ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો। તો પાલિકા પ્રમુખે પણ વળતો પ્રહાર કરી બહેનો આ સેવાનો લાભ લઈ રહ્યા છે અને રિક્ષા એસોસિએશનના પ્રમુખ લોકોને ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ કર્યો હતો। ભરૂચ સિટી બસ સેવા 4 વર્ષ પૂર્વે વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ, ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે। છેલ્લા 3 વર્ષથી રક્ષાબંધન પર્વે ભરૂચ સિટી બસ સેવામાં બહેનો માટે મફત મુસાફરીની ભેટ લઈને આવતા મહિલાઓને બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો। રક્ષાબંધનને અનુલક્ષી શનિવારે સંધ્યાએ પાલિકા અને સિટી બસના સંચાલકોએ સોમવારે રક્ષાબંધન તહેવાર બહેનો માટે બસમાં મફત મુસાફરીની એક દિવસ માટે જાહેરાત કરી, જેથી બહેનોમાં ખુશી જોવા મળી હતી। બોલું છું, આ નગરપાલિકાવાળાએ આજે આપણા અમને બહેનો માટે ફ્રી સેવા આપી છે, બહુ સારું કહેવાય। બહેનો બધી બહુ ખુશ છે આજે કે આજે આ સિટી બસો અમારા માટે આમ બહુ ખુશનો સમાચાર કહેવાય કે બધા આમ સરસ અમને આમ ફ્રીમાં સેવા આપી છે। અમારા માટે બહુ જ સારું છે આ વાત, અમારા માટે ગર્વની વાત છે કે આજે અમારી નગરપાલિકાવાળાએ અમને ફ્રીમાં સેવા આપી, અમારી ગર્વની વાત છે। બેન, શું નામ છે આપનું? સંગીતાબેન। સંગીતાબેન, આજે જે બસમાં તમે મુસાફરી કરી રહ્યા છો તો નગરપાલિકાએ ફ્રી રાખી છે, તો તમને કેવું લાગે છે અને તમે શું કહેવા માંગશો? સારું લાગે છે ને આજે બધાને ફ્રીમાં જવાનું છે। આ ખાસ કરીને બહેનો માટે ફ્રી સેવા ચાલુ કરી છે નગરપાલિકા, તો શું તમે કહેશો નગરપાલિકા બાબતે? એમ સારું એ નગરપાલિકાએ સેવામાં આપી, આજે ફ્રીમાં બધું છે તે। પરંતુ બીજી બાજુ સિટી બસ સેવામાં 13 રૂટ ઉપર ફક્ત 4 બસો દોડતી હોવાથી કેટલાક વિસ્તારની મહિલાઓ સુરત સહિત અન્ય સિટીમાંથી ભરૂચ ખાતે ભાઈને રાખડી બાંધવા આવેલ બહેનોએ પણ અપૂરતી સેવાઓને પગલે રોષ ઠાલવ્યો હતો। આ મુદ્દે રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ પાલિકા સત્તાધીશોએ પબ્લિકને બેવકૂફ બનાવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા। જય હિન્દ, જય ભારત। નગરપાલિકાએ પ્રમુખ સાહેબે 2 દિવસથી એક જાહેરાત કરી છે કે ભરૂચની મહિલા માટે અને નાના બાળકો માટે સિટી બસ ફ્રી ફંડ રહેશે। આવી જાહેરાત કરીને પબ્લિકને એકવાર પાછા બેવકૂફ બનાવવાના ધંધા કર્યા છે। આ તમારા સામે 8 બસ ઉભેલી છે અને 4 બસ ચાલુ છે, એટલા માટે મેં પહેલાં બી કીધું હતું કે નગરપાલિકા ભરૂચની જનતાને બેવકૂફ બનાવવાના કામ કરે છે। આજે આ મીડિયાના માધ્યમથી એકવાર પછી હું સાબિત કરું છું, આ બસો બંધ પડી છે। આવી રીતે નગરપાલિકા લોકોને ક્યાં સુધી ઠગશે એવી જ હું જનતાને અપીલ આપું છું અને જનતાને જાહેર મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, નગરપાલિકા ભરૂચની જનતાને એકવાર પાછો બેવકૂફ બનાવ્યું છે। જય હિન્દ, જય ભારત। રિક્ષા એસોસિએશનના પ્રમુખ જોકે રક્ષાબંધન દિને બહેનો માટેની ફ્રી સિટી બસ સુવિધા અંગેના રિક્ષા એસોસિએશનના પ્રમુખના આક્ષેપ બાદ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે પણ વળતો પ્રહાર કરી બહેનોએ આ સુવિધાનો લાભ મેળવી ખુશ છે, ત્યારે રિક્ષા એસોસિએશનના પ્રમુખને સારા કાર્યમાં વિઘ્ન ઊભું કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યાનો આક્ષેપ પણ કર્યો હતો। નમસ્કાર। ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો અને નાના બાળકો માટે સિટી બસની ફ્રી સેવા રાખવામાં આવી હતી અને એ સિટી બસની આજે અનેકો રૂટમાં ફરે છે અને બહેનો અને નાના બાળકો એ સિટી બસનો લાભ પણ લે છે। આબિદભાઈ મિર્ઝા દ્વારા જે નગરપાલિકાઓને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે, એમને હું અપીલ કરું છું કે સારા કામમાં આપ વિઘ્ન ના બનો અને ભરૂચની જનતાને ગેરમાર્ગે ન દોરો, એવી હું આશા રાખું છું। આમ ભરૂચ પાલિકાની રક્ષાબંધન પર્વની ફ્રી સિટી બસ સુવિધાના મુદ્દે વિવાદ ઊભો થવા પામ્યો છે, ત્યારે એ વાતનો પણ ઉલ્લેખ કરવો રહ્યો કે ખરેખર કેટલી બસ કયા રૂટ પર દિવસ દરમિયાન ચાલે છે અને તેનો કેટલી બહેનોએ લાભ લીધો તેની માહિતી પણ પાલિકા સત્તાધીશો મેળવે તે આવશ્યક છે। ઉમાબેન છે, હું સુરતથી આવી છું। અહીં આવીને બસ ડેપો પર અહીંયા ઊભા છે અમે, પણ એકે બસની સગવડ નથી। આ બધી બસો બંધ પડીને અહીંયા મૂકેલી છે, બધા ડ્રાઈવરો બી નથી, રજા પર છે। અહીંયા આવી થોડી સગવડ હોવી જોઈએ, પબ્લિક હેરાન પરેશાન થઈ ગઈ છે અહીંયા। બહેનો માટે આજે બસ ફ્રી છે? હા, બહેનો માટે આજે બસની ફ્રી સગવડ આપેલી છે, તો તમારે આવું થોડું કરાય, લેડીઝની વ્યવસ્થા કરવી તો જોઈએ ને હરખી। તમારે એ નહીં તો બીજી બસોની સગવડ કરવી જોઈએ। અહીંયા કેટલું પબ્લિક હેરાન પરેશાન થઈને જતું રહ્યું હતું। તો